નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ પટેલ વાગા સ્થિત જ્વેલર્સના મકાનમાં ચોથા માળે ભભૂકી આગ। પટેલ વાગામાં શાંતિ જ્વેલર્સ શંકરભાઈ દરજીની આવેલ છે। ચોથા માળે અચાનક આગ લાગી હતી। આગ લાગતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થવા પામી ન હતી। પરિવાર બીજા માળે હોય વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો। ડભોઈ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। ચોથા માળે રૂમમાં લાકડાનો સામાન હોવાથી આગ વિકરાળ બનતા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી। આગ લાગવા પાછળ કારણ હજુ અકબંધ છે। ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો। ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો। ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા પર બોલાવ્યો સપાટો। 3 ટ્રક ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી અંદાજે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અનેક ભૂમાફિયા વડોદરા જિલ્લામાં કરી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન। તાલુકાના અનેક ઠેકાણે ચાલતા રેતી ખનન વેપલા બાબતે તાલુકા તંત્રની મૂક પ્રેષક જેવી નીતિ જોવા મળી। વારંવાર ગેરકાયદેસર રીતે ખનનને વેપલો ઝડપાયો બાદ પુનઃ ધમધમવા માંડે છે રેતી ખનનનો વેપાર। તાલુકા અને જિલ્લા તંત્રની અસરકારક કામગીરીના અભાવ અને આળસના પરિણામે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે। હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેરમાં આવેલી ભાગ્યોદય સોસાયટી નજીક થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય આરોપી પોણા 2 વર્ષથી ભાગતો ફરતો હતો। તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અંકલેશ્વર શહેરમાં ચીકુવાડી ભાગ્યોદય રોડ પર 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રિના 11:30ના અરસામાં
સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન 3 અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તે 6 દિવસ સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે 3 લોકોને પહેલા જ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચના આપી છે, જેના આધારે જિલ્લા પેરોલ સ્ક્વોડના પીએસઆઈ ડીએ તુવર અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને અંકલેશ્વર આવનાર છે, જે માહિતીના આધારે પેરોલ સ્ક્વોડની ટીમે આરોપીને દબોચી લીધો હતો, જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. આજરોજ વડોદરામાં પ્રતાપનગર એરિયામાં સમગ્ર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સરાફી હોલમાં આજે 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં વડોદરાના અલગ અલગ વિસ્તારના વણકર સમાજના લોકોએ સેવામાં ભાગ ભજવ્યો હતો અને 16 જેટલા જોડા આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં વણકર સમાજ દ્વારા વડોદરામાં વણકર ભવન બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અમારો 5મો સમૂહ લગ્ન છે. સમગ્ર વણકર સેવા સમાજ એ કોઈ પણ ગોળ પરંગણા વગરની એક સ્વાયત્ત સંસ્થા છે. એ સમગ્ર વણકર સમાજને બિલોંગ કરે છે અને આ અમારો 5મો સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્નમાં 16 જોડાઓ છે અને અમારા વણકર સમાજના દાતાઓ તરફથી અમને 11 લાખ રૂપિયા જેવું દાન મળ્યું છે અને જેનું અમે આ આયોજન કરેલું છે. અમારા આ વણકર સેવા સમાજનો એક જ ધ્યેય છે અને તે વડોદરામાં વણકર ભવન બનાવવાનો છે અને અમારી આ સંસ્થા બની છે એ વણકર ભવન બનાવવા માટે જ બની છે. ટૂંક સમયમાં અમે વણકર ભવન બનાવવા જઈ રહ્યા છે અને અમે વણકર ભવન કમ કોમ્યુનિટી સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. આજે આ પ્રસંગે 16 જોડાઓ છે અને સુંદર રીતે આયોજન થયું છે, તો એ બાબત મેં અમારા સૌ દાતાઓને હું ધન્યવાદ આપું છું. આશરે અહીંયા કેટલા જોડા ઉપસ્થિત રહ્યા છે? આજે 16 જોડા છે અને લગભગ 2500 માણસની રસોઈ છે અને 2500 માણસ વ્યવસ્થિત રીતે જમશે અને સુંદર રીતે આયોજન કરવામાં આવેલું છે. ના, વડોદરા ખાતેથી જ અમારો જે આ વણકર સમાજ છે, અમારું આ સંસ્થા છે એ 5 જિલ્લાઓમાં કામ કરે છે. એક ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ અને પંચમહાલ, આ 5 જિલ્લાઓની અંદર અમારી આ સંસ્થા કામ કરે છે અને એની વચ્ચે જેટલા જોડાઓ આવે છે એ દર વર્ષે અમે આ જિલ્લાઓમાંથી જોડાઓ લઈએ છીએ. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચનો 19મો સમૂહ લગ્ન ઉત્સવ નવેઠા ખાતે યોજાયો. ભરૂચ જિલ્લામાં વસતા વણકર સમાજના 19નો સમૂહ લગ્ન સોમદાસ બાપુ ડેરી ફાર્મ હાઉસ નવેઠા ખાતે તારીખ 21/4/2024ને રવિવારે યોજાયો, જેમાં 13 જેટલા નવયુગલોએ સમાજ અને વડીલોની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓના સહયોગ થકી 20 જેટલું
વસ્તુઓનું કન્યાદાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, રાજેન્દ્ર સુતરિયા, મુક્તાનંદ સ્વામી, મહેશભાઈ પરમાર, નગીનભાઈ વણકર, દીપકભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમ હાજર રહી આ લગ્ન ઉત્સવને રંગે ચંગે ઉજવ્યો હતો। परम पूज्य आचार्य श्री नैपथ्य सागर सूरीजी प्रेरित श्री श्वेतांबर मूर्ति पूजक युवक महासंघ वडोदराना छेल्ला 21 वर्षथी अविरतपणे वितरांग परमात्मा करुण सागर श्री महावीर स्वामीजीना 2622 जन्म कल्याणकनी उजवणी આજરોજ શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણકની પ્રસંગ નિમિત્તે વડોદરાના વિવિધ રાજમાર્ગ ઉપર બુંદીના 1,25,000 લાડુથી નગરજનોને મોં મીઠું કરાવ્યું। આ સાથે શહેરના વૃદ્ધાશ્રમ, રક્તપિત્ત હોસ્પિટલ, મંદબુદ્ધિના બાળકોની સંસ્થા, બહેરા મૂંગાની સંસ્થા જેવી અનેક સંસ્થાઓમાં પણ મોં મીઠું કરાવ્યું હતું। હવે લઈએ એક નાનકડો વિરામ।
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમા વિસ્તારમાં કેનાલ રોડ પર વીજ ઉત્પાદન માટે કોર્પોરેશન દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી છે અને આ પેનલના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરતા 30 વર્ષના કર્મચારી ચંદ્રેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ જે સોલાર પેનલ સાફ કરવા માટે પેનલ ઉપર ચડ્યા હતા અને આ કામ તે કોઈપણ પ્રકારની સેફટીના સાધન વગર કરતા હતા. તે દરમિયાન એક પેનલ તૂટી જતા ચંદ્રેશભાઈએ સંતુલન ગુમાવ્યું અને તે નર્મદા કેનાલમાં પડી ગયા. કેનાલમાં પાણીની માત્રા વધારે હોવાથી તેઓ ગરકાવ થઈ ગયા. જે બાબતની જાણ ફાયર બ્રિગેડને કરતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ચંદ્રેશભાઈને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ચંદ્રેશભાઈની ફેમિલી અને સમા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કોઈપણ પ્રકારની સેફટીના સાધનો ન આપવાથી કોન્ટ્રાક્ટરને મોતના જવાબદાર ગણાવ્યા હતા. ગત રોજ સાંજના 6-7 વાગે વિસ્તારનો યુવાન જેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે, નર્મદા નહેર ઉપર જે સોલર ઉર્જા લાગેલી છે એની ઉપરની પેનલોનો સાફ સફાઈનો કામગીરી મોડી રાત્રે ઘરે ના પહોંચતા પરિવારના લોકોએ તપાસ કરતા એમને જાણકારી મળી કે લોકો પેનલ તૂટી જવાના લીધે ઉપર ચડીને પેનલની ઉપર ચડીને પેનલ સાફ કરતા હતા. અંદર એવું થતું નથી. પેનલ ખૂબ સડી ગયેલી હોવાના લીધે રાત્રે અંદર પણ જાણકારી મળતા ફાયરમાં જાણકારી કરી ફાયરની ટીમ સવારે 7 વાગ્યાથી શોધખોળમાં લાગી છે. એની તકે બોડી મળી જાય એવા પ્રયાસ છે. સાથે સાથે ક્યાંક આજે સોલર ઉર્જાનો જે કોન્ટ્રાક્ટ જેનો પણ છે એની પણ નિષ્કાળજી દેખાય છે. આવનારા દિવસોમાં ફરી એવું બનાવ ના બને, કોઈની જાન ગુમાવી ના પડે એની પૂરતી પ્રમાણમાં સેફ્ટી ગાર્ડના સાધનો છે, સાધનોની હાથે કામગીરી કરે એવું મારે ભાઈ દેખાય છે એવું કે જે પણ આ સોલર પેનલ લાગી છે તમામે તમામ હાલ સડી ગઈ છે. અગાઉ પણ 2 કર્મચારી આમાં પડ્યા હતા તેવું હાલ અમને જાણવા મળ્યું છે. અને જે ચેનલ લોખંડની પણ મારી છે તેના અંદર પણ બધી સડેલી છે. તો કંપનીનો કોન્ટ્રાક્ટ આજે 14 વર્ષ થતી છતાં પણ હજુ આ બદલવામાં નથી આવતું. શું કહેશે? એટલે એ જોતા એવું લાગે છે ઘણી બધી સીટો સડી ગઈ છે અને ઓછામાં ઓછું એની ઉપર ચડી ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે પ્રેશર પાઇપથી આ બધું સાફ સફાઈ થતી હોય છે. આ એમની કઈ થિયરી છે જેનાથી યુવાન પેનલની ઉપર ચડી પેનલ સાફ કરતા હોય છે. એને હું વ્યક્તિગત એવું માનું છું કે આ નિષ્કાળજી સાથે આ એક જાનનું જોખમ કહેવાય કે પેનલના ઉપર આ રીતે કામ કરવું કોઈ પણ પ્રકારની સેફટી નથી. તો કંપનીની કેટલી મોટી ભૂલ છે? બિલકુલ ભૂલ છે. પાણીની ઉપર જ્યારે તમે કામ કરતા હો છો તો સેફટી બેલ્ટ પણ હોય, સેફટી જેકેટ પણ હોય. એ પહેર્યા સિવાય તો ઉપર કામગીરી કરાય. કંપનીની કેટલી બેદકારી છે? હું એને સંપૂર્ણ બેદરકારી માનું છું.
વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં કામદારોને મૂકવા જતી પિકઅપ વાન પલટી જતાં 2 લોકોના મોત થયા છે. 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે. માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફક મુસાફરોને બેસાડીને માતેલ સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. જ્યુબિલન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં પણ કામદારો ભરેલ આઈસર ટેમ્પો પલટી ખાતા 30થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે મોટી હોનારત થતી અટકી ગઈ હતી. જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભર્યા હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. વાગરા, વિલાયત, દેરોલ તેમજ ભરૂચની માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનોના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈ જતા પિકઅપ ટેમ્પો પલટી ખાતા ગોજારો અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. વાગરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલા જ્યુબિલન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો. તે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલા કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈક કારણસર પિકઅપ પલટી જતા અકસ્માતની ઘટના બની હતી. પિકઅપમાં સવાર મજૂર પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ વધુ ઈજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચના એપીએમસી સામે આવેલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારી સાથે મારામારી કરનાર કાર ચાલક અને મિત્ર સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એપીએમસી માર્કેટની સામે આવેલા ઈંટવાલા પેટ્રોલ પંપ ઉપર તારીખ 19/4/2024ના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં એક મારુતિ ફંટી 4વ્હીલર ગાડી નંબર GJ6AH 5264ના ચાલક સીએનજી ગેસ પુરાવા માટે લાઇન તોડી પંપ પર આગળ આવી જતા પંપના કર્મચારી અનીશભાઈ રસીદભાઈ પટેલે તેને કહ્યું કે ભાઈ તું લાઇન તોડીને કેમ આવ્યો છે? તો કાર ચાલક તેના પર ગુસ્સે થઈ તું મને કોણ કહેવાવાળું કહી તેને મા બેન સમી ગંદી ગાળો આપી મોઢાના ભાગે ધીકાપાટું માર મારી તેમજ છોડાવવા માટે વચ્ચે પડેલા કર્મચારી જાવેદભાઈ યુસુફભાઈના આઓને પણ ડાબા હાથની આંગળીઓ મચેડી દઈ ફ્રેક્ચર કરી હતી. જે બનાવની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસે મારુતિ ફંટી ગાડીના ચાલક અને મારુતિ કાર ચાલકના સાથીદાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.